આદિપુરના 5A તથા 5B વિસ્તારમાં પાણી મળતું ન હોવાને લઈને લોકોનો મોરચો પાલિકા કચેરીએ રજૂઆત કરવા પહોંચ્યો હતો। સ્થાનિક લોકોએ પ્રમુખ તથા કારોબાર ચેરમેનને રજૂઆત કરતા જણાવ્યું હતું કે પાણી એ માનવીની મૂળભૂત જરૂરિયાત છે, જેનાથી અમે આજકાલ નહીં પરંતુ વર્ષોથી અલિપ્ત છીએ। ક્યારેક આવે છે અને તે પણ ઓછું, જેથી અમારો બધો આધાર ટેન્કર ઉપર રહે છે। અમે આ અંગે નગરપાલિકા સાથે પત્રો, આવેદનપત્રો ગત બોડીના સમય વારંવાર રૂબરૂ આવીને સમસ્યા અંગે રજૂઆતો કરી છે, પરંતુ અમને માત્ર ને માત્ર સાંત્વના મળી છે, પાણી નથી મળ્યું। તેમજ આ વિસ્તારમાં દબાણના મુદ્દે અમે અગાઉ પણ લિખિતમાં રજૂઆતો કરી હોવા છતાં કોઈ કાર્યવાહી થઈ નથી। આ પાણીની સમસ્યાનો હલ નહીં આવે તો અમારે ન છૂટકે હિજરત કરી જવાની જરૂરત પડશે, તેમજ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની જરૂર પડશે।